सर्वशक्तिमान हमारा आकाशमान हमारा देव हमारा जीवन सामर्थ्य हमाરું સર્વસ્વ અલ્ફા તથા ઓમેગા પૃથ્વીનો આદિકરણ અમે તારી સ્તુતિ કરીએ છીએ. મહિમા માન પરાક્રમ પ્રભુ તારા જ છે અને આકાશ અને પૃથ્વીમાં એવો કોઈ દેવ નથી કે જે સ્તુત્ય હોય, જે સનાતન જનનકાળી, જે યુગોનો પરમેશ્વર હોય એવો કોઈ નથી. આ સવારે અમે સર્વ તમારા બાળકો તમારી મંડળી તરીકે તમારી પાસે આવી અમે તને માન મહિમા તથા ગૌરવ આપીએ છીએ. અને અમારી પ્રાર્થના છે અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને માન મહિમા તથા ગૌરવ મળો અને અમારામાં તારું રાજ્ય આવો. આમેન. Praise the Lord. Hallelujah. હા, કેટલો સુંદર સમય અને ઘડી છે કે આપણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અતિ પવિત્ર હજુરમાં આપણા શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આપણે આ જગ્યા પર આવી શક્યા છીએ. અને આપણે ધન્ય છીએ કેમ કે શાસ્ત્ર કહે છે કબ્રમાં જનારા યાહની સ્તુતિ નથી કરી શકતા, પણ આજે આપણું હૃદય આપણા પ્રભુને ખૂબ માન મહિમા તથા ગૌરવ આપે છે કે આપણે જીવતા છીએ અને માટે આપણા જીવનની એક એક પળ એક એક ઘડી ખૂબ ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ. માણસ આખું જગતને મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય તેથી તેને સો લાભ. પ્રેઝ ધ લોર્ડ. દુનિયામાં સૌથી મોટી દોલત અને દુનિયામાં સૌથી મોટો આશીર્વાદ આપણે પામ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણે સારા છે અને આપણે પ્રભુને શોધ્યો માટે આપણને મળ્યું એમ નથી. આપણે પ્રભુને જાણતા નહોતા, આપણે પ્રભુને ઓળખતા પણ ન હતા. આપણે એટલું જાણતા હતા કે આપણે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવી જોઈએ. આપણે એટલું જાણતા હતા કે પ્રભુ ઈસુ એ સલીબ પર મરણ પામ્યો. આપણામાં કેટલા બધા લોકોને એ પણ નથી ખબર કે ઈસુ પ્રભુ છે. પણ આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. સમયની સંપૂર્ણતાએ દેવની કૃપા આપણા પર થઈ. પ્રેઝ ધ લોર્ડ. ઓ સમયની સંપૂર્ણતાએ તેનો આત્મા આપણા હૃદયો પર હાલતો થયો. તેણે આપણને પ્રભુને સ્વીકારવાનું, પ્રભુના માર્ગોમાં ચાલવાનું અને પવિત્રતાને ધોરણે ચાલવાને પ્રભુએ આપણને વચનો આપ્યા, દોર્યા. એવા સંતો, એવા સેવકો, એવા બાળકોની સભામાં પ્રભુ આપણને લઈ આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આજે સવારે હું આપ સર્વને માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું. એક બાબત તો હું ખાતરીપૂર્વક જાણું છું કે આપણે સર્વશક્તિમાન પરમેશ્વરના પવિત્ર અતિ પવિત્ર રક્તમાં ખંડાયેલા દેવના બાળકો છે. અને યશાયા 43:4 કહે છે કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે અને તે મારા પર હાલે મેં તારા પર પ્રીતિ રાખી છે. અને આપણે પ્રેમ વિશે જાણીએ છીએ કે એ પ્રેમ હાલેલુયા અનંતકાળી છે. એ પ્રેમ એવરલાસ્ટિંગ છે. આપણને જે કૃપા પ્રાપ્ત થઈ એ સદાની છે. ગીત શાસ્ત્ર 136 કે યહોવાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. હાથ ઊંચો કરીને કહીએ કે સર્વશક્તિમાન પ્રભુ અમે તારી સ્તુતિ કરીએ છીએ. તારી કૃપા અનંતકાળ ટકે છે અને તે કૃપા તથા રહેમનો મોંગર અમારા માથા પર મૂક્યો છે. અમે ધન્યવાદ આપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બહુ ઉત્તમ કૃપા આપણને મળી છે. ગયા દિવસોની અંદર
આપણું શહેર પાણીમાં ડૂબ્યું. કરોડો રૂપિયાના બંગલા કે લાખો રૂપિયાના બંગલાઓની અંદર પુષ્કળ પાણી બેસી ગયું. અને એ ધનાઢ્ય લોકોના આંખોમાં આંસુ હતું કે અમને કોઈ એક બોટલ પાણી આપવાને આવ્યું નહીં, અમને કોઈ વઘારેલી ખીચડી આપવા આવ્યું નહીં. અમે ભૂખ્યા અને તરસ્યા રહ્યા. અમારો સામાન બધો બગડી ગયો. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, કુદરતી તાંડવ કે કુદરતના તોફાન આગળ માણસનું ધન, માણસનું બળ, માણસની શક્તિ ઝીરો છે. પણ આ તોફાનોમાં જો પ્રભુએ આપણી પર કૃપા કરી છે તો આપણે ભાગ્યવાન છીએ. પ્રેઝ ધ લોર્ડ. તોફાન ખડક પર આવે છે, તોફાન વ્યક્તિના ઘર પર પણ આવે છે. બંનેને પાણીના સપાટા કે તોફાનનો સામનો કરવો પડે છે. પણ પ્રભુએ આજે સવારે આપણને જીવતા તેની હજુરમાં તેની સ્તુતિ કરવા દોડતા ને દોડતા આપણને પ્રભુ તેની હજુરમાં લઈ આવ્યા માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આજના વચન પાસે જતા પહેલા ચર્ચ મારું હૃદય તમારા માટે હરખાય છે, કેમ કે આપ સર્વ લોકીના સગા કરતા નજીકના ખ્રિસ્ત ઈસુના રક્તના બંધનમાં બંધાયેલા સ્વર્ગીય કુટુંબના બાળકો છો. પ્રેઝ ધ લોર્ડ. અને એ પ્રેમ બિનસ્વાર્થ છે, અનકન્ડિશનલ લવ, જે કોઈ કરારથી નથી, કરાર વગરનું એ હાલેલુયા પ્રેમ છે. અને તેણે કીધું છે, હું તારી સાથે મારો રક્તનો કરાર કરું છું અને આ કરાર તને જીવન અને પુષ્કળતાનું જીવન આપવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હું સ્તુતિ કરું છું. બહુ જ આનંદ આવે છે અને તમારા માટે, મારા માટે, આપણા સર્વ માટે વચન હું વાંચું છું. હેબ્રીઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 18મી કલમથી હું વાંચું છું. હેબ્રી 12 અને 18મી કલમથી. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ધમકોર આકાશની તથા અંધકારની તથા તોફાનની તથા રણસિંગડાના અવાજની તથા એવા શબ્દ ધ્વનિ કે જેના સાંભળનારાઓએ વિનંતી કરી એવું ફરીથી અમને કહેવામાં ન આવે. કેમ કે જો કોઈ જાનવર પણ પહાડને અડકે તો તે પથ્થરથી માર્યો જાય. વળી એવી આજ્ઞા થઈ કે તે તેઓથી સહન થઈ શકી નહીં. અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું કે હું બીવું છું અને ધ્રુજું છું. 22મી કલમ. પણ તમે તો, બોલો, પણ તમે તો, એકબીજાને કહો, પણ તમે તો, પણ તમે તો, પણ તમે તો, હાલેલુયા. પણ તમે તો સિયોન પહાડની પાસે, એટલે જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરૂશલેમ પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા. બોલો, સાર્વજનિક સભા. કઈ સાર્વજનિક? જેઓના નામ પુસ્તકમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા. પોલિટિક્સ સભા નહીં, કોઈ કંપનીની સભા નહીં, કોઈ એજ્યુકેશનનું નહીં, એવી સભા જેઓનું નામ જેઓના પુસ્તકમાં લખેલું છે એવાઓની સભામાં. પ્રેઝ ધ લોર્ડ. પણ હાલેલુયા, કેટલું સુંદર સુંદર સુંદર. પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરૂશલેમની પાસે, હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળી પાસે અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે.
અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે જે છંટકાવનું રક્ત હાબેલ કરતા સારું બોલે છે તેની પાસે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ સન્ડે ચર્ચ ઓર્ડિનરી નથી. જેઓનો આત્મા ન્યાય થયેલો છે, જે ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ આપણી સભામાં આપણી મધ્ય હાજર છે અને આપણે બધા સંતો પ્રભુમાં છીએ. આ સભામાં એ સંદેશની જરૂર નથી. દારૂ ના પીશો, ચોરી કરશો નહીં, મારામારી કરશો નહીં, ગાળો બોલશો નહીં, એ સંદેશની તમને જરૂર નથી. કેમ કે તમે પેલા અંધકારમાં હતા. જુઠ્ઠું બોલવું આરામથી બોલી જતા હતા. મારવું હોય તો મારી લેતા હતા. ફાવે એવું બધું કરી દેતા હતા. આ શરીર જીવતા દેવનું મંદિર, પૃથ્વી પર શરીરનું બંધારણ આપણને મળ્યું. આપણામાંના કેટલાય લોકો વ્યસની હતા. આપણામાંના કેટલા બધા લોકો ઊંડા પાપમાં ઘેરાઈ ગયેલા હતા. પ્રભુની સ્તુતિ થાય. મારી પાછળ બોલો, જે ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ છે. પ્રેઝ ધ લોર્ડ. બધું જૂનું જતું રહ્યું, આપણે નવા છીએ અને હવે તો પ્રભુને મળવાની તૈયારીમાં છે. અને આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ ખૂબ જલ્દી આવે છે. આપણામાં કોઈ નાની મોટી શું કહેવાય કે કમજોરી કેમ ન હોય, પણ આપણો બાપ કહે છે, વળી જે તમને ઠોકર ખાતા બચાવવા પરમાનંદ સખી દેવની આગળ રજૂ કરવાને તે સમર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ સમર્થ છે કે જે આપણને હાલેલુયા સ્વર્ગમાં નવા યરુશલેમમાં નિર્દોષ નિષ્કલંક દેવની મંડળી તરીકે સ્વીકારવાને. પ્રેઝ ધ લોર્ડ. આવો ફરીથી આપણે પ્રભુના વચન પાસે જઈએ. હાલેલુયા. ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિ 28 અને આપણે વાંચીશું તેની 15મી કલમ. ઉત્પત્તિ 28:15મી કલમ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. સર્વશક્તિમાન મારા સ્વર્ગીય પિતા, આકાશમાં મારા બાપ ને મારા દેવ, આ સમયે તમારી સાર્વજનિક સભા ખ્રિસ્તની મંડળી જે હલવાના રક્ત દ્વારા શુદ્ધ કરવામાં આવેલી છે, એ સંતોની સંઘાતે પ્રભુ અત્યારે અમે તમારા પવિત્ર વચનને વાંચ્યું. આ વચન અમારે સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવનની આત્મિક રોટલી છે. પવિત્ર આત્મા દ્વારા આ વચન અમને પ્રભુ સમજાવો, સમજવાઓ, ખાવા માટે તમારી કૃપા આપો. આત્માની રોટલી ખાઈ સદા જીવતા રહીએ. પ્રભુ ઈસુના નામમાં પિતા, આ નિર્બળ માટીના પાત્રનો તું ઉપયોગ કર. જે તું કહેવા માંગે છે તે તું કહે. પ્રભુ ઈસુના નામમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું. 2024નો સપ્ટેમ્બર પ્રથમ સન્ડે આપણે એકઠા થયા છે અને પ્રભુ ભોજન એ પાસ્ખા પર્વ છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. એને પર્વ કહેવામાં આવે છે અને આ પર્વમાં આપણે આ સમય આવી શક્યા છીએ અને આ પર્વ ખ્રિસ્તની સાથે આપણે ઉજવીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે મેજની સંગત, આ રોટલી જે ખાય છે, હો આ પ્યાલો જે પીવે છે, હું તેનામાં અને તે મારામાં રહેશે અને મારા આશ્રય તે જીવશે. પ્રભુએ કીધું મારા આવતા સુધી. બીજું આગમન કોઈને નહીં ખબર પડે. લોકો ખાતા પીતા પરણતા પરણાવતા હશે,
એક એવી ઘડી આવશે આંખના પલકારામાં આખા સંસાર પરથી લોકો અદ્રશ્ય થઈ જશે. હાલેલુયા. બેમાંથી એક ઉઠાઈ જશે. ચાલતા ચાલતા એક અદ્રશ્ય. ઓ હવાની અંદર એટલે આકાશમાં બોઈંગ પ્લેન્સ જે ઘણા પેસેન્જર લઈને ઉડે છે, એ મધ્ય આકાશમાંથી પેસેન્જર અદ્રશ્ય થઈ જશે. ટ્રેનોમાંથી, ગાડીઓમાંથી, ઘરોમાંથી, ધંધામાંથી, રોડ પરથી. પ્રેઝ ધ લોર્ડ. આવું કે છે હું તમને એક રહસ્ય કહું છું. હાલેલુયા. આંખના પલકારામાં આપણું રૂપાંતર થઈ જશે. કોની માટે? જેઓ જીવતા છે તેઓ. અને આપણી અગાઉ જેઓ વિશ્વાસની દોડતા પ્રભુને વિશ્વાસુ રહ્યા, તેઓ પુનરુત્થાન પામીને ગગનમાં પ્રભુને મળશે. ઘણાઓ કેદખાનામાં તેઓને તલવારથી કાપવામાં આવ્યા. ઘણાઓને પ્રભુનું વચન કે છે તલવારથી વહેરવામાં આવ્યા. ઘણાઓની સતાવણી થઈ. ઘણાને ઊંધા વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા. ઘણા શહીદો થયા. સર્વ આંખના પલકારામાં હું પ્રભુનો આભાર માનું છું. મંડળી ખેંચાય તે પહેલા એ સર્વ ઊંઘેલા ઉઠશે. ઈવન ભારતની ભૂમિમાંથી 12 પ્રેરિતોમાંનો એક પ્રેરિત થોમા પણ ઉઠશે. હાલેલુયા. ગગનમાં 7 વર્ષ આપણે રાજ કરીશું. આપણે 7 વર્ષ ગગનમાં રહીશું. અને બાકીની બાબત બહુ મોટી છે. 1000 વર્ષ રાજ કરવાની બાબત, ન્યાયનો દિવસ, અનંતકાળનું જીવન. હાલેલુયા. અદ્ભુત છે. માટે આ પૃથ્વી પરના ક્ષણિક દુઃખો, વિપત્તિઓ સહન કરતા પ્રભુમાં આનંદ કરીએ. કેમ કે રોમી 8માં બાઇબલ કહે છે જે મહિમા આપણને પ્રગટ થવાનું છે તે મહિમા સાથે આ સમયના દુઃખો અને વિપત્તિઓને આપણે સરખાવી નથી શકતા. માટે આપણામાંથી ખ્રિસ્તને સારું કોઈને સતાવવામાં આવે છે, આપણામાંથી ખ્રિસ્તને સારું કોઈ સંકટમાં છે, તો તમે પ્રભુનો આભાર માનો કે તમે ભાગ્યવાન છો. દેવના નામને માટે તમને સતાવવામાં આવે છે. બાકી બહુ દુઃખ લાગ્યું. જીવતા માણસને મગર ખેંચી ગયો. કેટલું ભયંકર. પ્રભુના બાળકો વધસ્તંભનું દુઃખ સહન કરવું, પોતાનો વધસ્તંભ ઉંચકીને ચાલવું, એના કરતા મોટો આશીર્વાદ કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણે ગયા દિવસોમાં પ્રભુનું વચન જોતા રહ્યા. દેવે કહ્યું યાકૂબને, મેં તને જે કંઈ કહ્યું છે તે બધું પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. ચર્ચ આપણને પણ પ્રભુ આજે કહી રહ્યો છે કે મેં જે વચનો તમને આપ્યા છે એ સદા વચનો, જે જ્યેષ્ઠ પુત્રપણાને માટે હકદાર એક વચનો અને આશીષ છે, હું પૂરું કર્યા વગર મૂકીશ નહીં. અને આપણે ખ્રિસ્ત ઈસુની અંદર વચનથી દેવના જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદિતો છે. પ્રેઝ ધ લોર્ડ. ગયા સન્ડે આપણે પ્રભુનું વચન જોયું. યાકૂબે સાવને માટે ગિફ્ટ મોકલી. એણે બીજું ટોળું મોકલ્યું, તેણે ત્રીજું ટોળું મોકલ્યું, અને ચોથા ટોળા વખતે એમ બન્યું કે હું વાંચું છું. ઉત્પત્તિ 32 અધ્યાય પ્રેઝ ધ લોર્ડ. અને હું તેની 22મી કલમથી વાંચું છું. ઉત્પત્તિ 32 અને 22મી કલમ. અને રાત્રે તે ઉઠ્યો ને તેની 2 સ્ત્રીઓ તથા તેની 2 દાસીઓ તથા તેના 11 દીકરાઓ લઈને યાબોકની પાર ઉતર્યા. તેણે તેઓને લઈને તેઓને નદીની પાર મોકલ્યા. પણ જે સર્વ તેના હતા તેઓને પણ મોકલ્યા. અને યાકૂબ એકલો રહી ગયો. અને અરુણોદય લગી એક પુરુષ તેની સાથે યુદ્ધ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. આ યાકૂબની કનાન તરફની યાત્રા છે. કેમ કે દેવે કીધું હતું હું તને આ જગ્યાએ પાછો લાવીશ જેનું નામ બેથેલ, આકાશનું દ્વાર, દેવનું ઘર. હું આ જગ્યા પર તને લાવીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તારામાં પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદિત થશે. જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદિત થશે. જે તને શ્રાપ આપે
બહુ ભયંકર વચન છે, તે સ્થાપિત થઈ જશે. પ્રભુના બાળકો, આ યાકૂબની આ યાત્રામાં હવે એક સમય આવ્યો કે દેવ કહે છે કે તું બેથેલ જા. પ્રેઝ ધ લોર્ડ. અને ગયા દિવસોમાં આપણે યાત્રાના અમુક બાબતો જોયા, અને અત્યારે આપણે બાબત જોઈએ છીએ તેનું જે સર્વસ્વ હતું તેને આગળ મોકલી દીધું. પ્રેઝ ધ લોર્ડ. અને તે એકલો રહ્યો. બોલો એકલો. બાઇબલ સ્પષ્ટ કહે છે યાકૂબ એકલો રહી ગયો અને અરુણોદય લગી પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું. માફ કરશો. બાઇબલ કહે છે તે એકલો રહી ગયો. હાલેલુયા. હું ચર્ચ આજ આપને એકલા શબ્દ વિશે કંઈક કહેવા માંગુ છું. મારા અને તમારા જીવનની અંદર એ સમય બહુ અગત્યનો છે. પોતાના કુટુંબ સાથે દેવની આજ્ઞા માનવી, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું, પોતાના કુટુંબનું રક્ષણ કરવું, પોતાની ફરજોને બજાવવી, વેદીને બાંધવી, પ્રાર્થના કરવી, દેવની સંઘાતે અને દેવ તેની સંઘાતે રહે. બહુ સરસ. કે યાકૂબ, હું જાણું છું કે તું યહોવાથી આશીર્વાદિત છે. પ્રેઝ ધ લોર્ડ. લોકો આપણને જુએ આપણે દેવથી આશીર્વાદિત છે. લોકો આપણા જીવનને જુએ કે તમે અલગ અને આશીર્વાદના સંતાનો છો. જેમ લાબાને કહ્યું તેમ બની શકે બધા માટે પ્રભુની સ્તુતિ થાવ, પણ માણસના જીવનની અંદર પ્રભુની સાથે હાલેલુયા સંગતમાં એકલું રહેવું બહુ ઉત્તમ છે. બોલો યાકૂબ એકલો રહી ગયો. હું આજ આપને કહેવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્ત દિવસે ચમત્કાર કરતા અને કહેતા પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવતું. એ દ્રષ્ટાંતોમાં વાતો કરતો અને દ્રષ્ટાંત વગર પણ તે વાત કરતો. એ મહિલાઓને જીવતા કરતા, ભૂતોને કાઢતા, એણે દેવનું રાજ્ય પ્રગટ કર્યું કે અધિકારથી બોલતો. લોકો તેને પ્રશ્ન પૂછતા અને પ્રભુ જવાબ આપતા, તેઓની પાસે કોઈ ઉત્તર રહેતો નહીં. છતાં બાઇબલ કહે છે કે ઈસુ નાઝારી, જેની પાસે પવિત્ર આત્માનો અભિષેક હતો, તે ભૂતો કાઢતો, હાલેલુયા, ચમત્કારો કરતો, મોટા કામો કરતો, તે સુવાર્તા પ્રગટ કરતો. પ્રેઝ ધ લોર્ડ. એના કપડાને કોડને અડકતા માંદા સાજા થઈ જતા. આખી રાત મહેનત કરનારા લોકો સવારે થાકી જઈને કે છે એક માછલું પકડાયું નથી, અને ઈસુ કહે છે કે જાળ નાખો. અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, હે પ્રભુ તું કહે છે માટે અમે જાળ નાખીએ છીએ, બાકી અમને તો એક પણ માછલું મળ્યું નથી. અને જ્યારે તેઓએ જાળો નાખી અતિશય માછલાઓ આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. ભાગ્યાઓને બોલાવવા માંગ્યા. હું આજ આપને કહેવા માંગુ છું, જ્યારે આપણે તેની આજ્ઞાઓ પાડીએ છીએ ત્યારે આપણી હોડી ભરાઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણી હોડી ભરાતા આપણે બીજાઓને પણ આપી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ તો દેવના રાજ્યનો સિદ્ધાંત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના નામ વહાતો, પ્રભુએ મોટા કામો કર્યા, છતાં પ્રભુનું વચન કહે છે કે ઈસુ ખ્રિસ્ત જૈતુન પહાડ પર એકલો પ્રાર્થના કરતો. પ્રેઝ ધ લોર્ડ. એવો સમય આવ્યો તેણે પોતાના શિષ્યોને કહ્યું કે મારો જીવ મરવા જેવો સુકાતુર છે, અને મારા પરીક્ષણમાં તમે જ મારી સાથે છો. અને બાઇબલ કહે છે પથ્થર ફેંકાય એટલે દૂર તે ઘૂંટણે પડ્યો અને તેને પિતાની આગળ એકલો પ્રાર્થના કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે બહુ જરૂર છે. હાલેલુયા. સંગતની જરૂર છે. પ્રભુના નામને ધન્યવાદો. બે કે ત્રણ વ્યક્તિ ભેગા મળીને પ્રાર્થના કરે જરૂરી છે. ફેમિલી પ્રેયર જરૂરી છે. સુવાર્તાની પ્રાર્થનાને કન્વેન્શનોની જરૂર છે. પણ આપણા પોતાના આત્મા માટે પ્રભુની પાસે નિકટનો આપણે અને પ્રભુ એક જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. મૂસા દ્વારા આશ્ચર્યજનક કામ થયું. એક વખત એક સિસ્ટર મને કહેતા,
અરે મૂસાના દ્વારા મૂસા સાથે દેવ બોલતો, મૂસાનું આ, મૂસાનું તેમ, ફલાણું ઢીકણું, તો મારી સાથે કેમ નહીં? યા પ્રભુ તમારી સાથે પણ બોલવા લાગે છે, પણ મૂસાનું સેક્રિફાઈસ તમારી પાસે છે. રાજકુમાર હતો ને, દ્રવ્ય છોડીને કહે છે મિસ્રના દ્રવ્ય અને માન કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવું એને પસંદ કર્યું. હેબ્રી 11 માં એને શું પસંદ કર્યું? બોલો, દુઃખ સહન કરવું. જંગલમાં ગયો, સસરાના ટેકા ચરાયા. બાપના નહીં, સસરાના. તમે જુઓ, એ પ્રભુને આધીન રહ્યો. પ્રભુનું વચન કહે છે પહાડ પર 40 દિવસ ઉપવાસ કરવા ચાલ્યો જતો, પ્રાર્થના કરતો. હાલેલુયા, કેટલી વખત તેણે 40 દિવસના ઉપવાસ પ્રાર્થના કર્યા. પ્રભુના બાળકો, દેવના લોકો બંધ કરતા અને તે રડી રડીને પ્રાર્થના કરતો. અને દેવે તેને કહ્યું હતું, મારી બોલો, મારી સમક્ષતા તારી સાથે આવશે. અને મૂસાએ પોતાના જીવનની અંદર એક જ વસ્તુ ચાખ્યું, મારા દેવને હું ખુશ કરું, હું તેની આજ્ઞા પાડું, કેમ કે મારો દેવ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો જીવતો પરમેશ્વર છે. હાલેલુયા. તે એકલો પ્રાર્થના કરતો. તમે જુઓ, પ્રભુના બાળકો, એલિયા એકલો પ્રાર્થના કરતો. તે કહેતો, એલિયા યહોવાની સન્મુખ ઉભો રહેનાર ઈશ્વર ભક્ત છું. એ પ્રભુની હજુરમાં રહેતો. દેવે તેને જીવતો ઉંચકી દીધો, કેમ કે પ્રભુએ ચાખ્યું જ નહીં કે આટલો મારો પ્રિય માણસ, હું એને દફન વિધિમાં જવા દઉં નહીં. હું તો બધાને જણાવીશ અને એલિયાને ઉંચકી દઈશ. 50-50ની ટોળીવાળા પ્રબોધકોને પણ ખબર હતી, એલિશા તારા ગુરુને ઉંચકી દેવાનો છે, તને ખબર છે? એ કે ખબર છે. અને દેવે તેને ઉંચકી લીધું. એનું વસ્ત્ર પડ્યું અને એલિશાએ લઈ લીધું. તેની પાસે પવિત્ર આત્માનો બમણો કિસ્સો આવ્યો. આજે આ ચર્ચમાં પ્રભુ જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોને પ્રાપ્ત કરતા એવી વ્યક્તિઓને શોધી રહ્યો છે. જીવને ગમે પર્સનલ પ્રભુની સાથે. કેટલા લોકો પર્સનલ પ્રાર્થના કરવા બેસે છે, મોટા મોટા નાક વાગે, પ્રાર્થના કરીને ઉઠ્યા, નાક સંગીત વગાડીને ઉઠ્યા. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું, ક્યારે આપણે ઊંઘ નહીં આવે, જ્યારે આપણો આત્મા એ બાબત માટે ભૂખ્યો અને તરસ્યો છે, તો હાલેલુયા, અપેક્ષા રાખતા હોઈએ તો. ચાકી ઝાડ પર ચડી ગયો, કેમ કે તેની ઈચ્છા હતી મારે ઈસુને જોવું છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે ઈસુ કહે છે, ચાકી નીચે ઉતરી આવ, આજ તારા ઘેર તારણ આવ્યું છે. પ્રભુ આ ચર્ચમાં એવા નાના અને મોટા બાળકોને શોધી રહ્યા છે, જેઓ એકલા રહીને પ્રાર્થના કરે. બોલે પ્રાર્થના. અહીંયા લખવામાં આવ્યું છે કે તેને મલયુદ્ધ કર્યું. બોલો મલયુદ્ધ કર્યું. પણ કોની સાથે કર્યું? અહીંયા તો લખવામાં આવ્યું છે હાલેલુયા. અને યાકૂબ એકલો રહી ગયો અને અરુણોદય લગી એક પુરુષ તેની સાથે મલયુદ્ધ કર્યું. જ્યારે તેણે જોયું કે તેને જીત્યો નહીં, ત્યારે તેણે જામના સાંધાને અડક્યો અને તેની સાથે મલયુદ્ધ કરતા કરતા યાકૂબનો જામનો સાંધો મોચાઈ ગયો. સાંધો મોચાઈ ગયો, પણ પ્રાર્થના કરવાનું બંધ નહીં. આખી રાત, બોલો આખી રાત. આપણા ચર્ચમાં એવી વ્યક્તિઓ છે, બાકી વ્યક્તિ છે જેને મેં બહુ નજદીકથી જીવું છું. એ આખી રાત એટલી પ્રાર્થના કરે, આખી રાત, સવાર પણ, પાછી બીજી રાત, પાછી બીજો દિવસ, ત્રણ દિવસ સુધી મેં નોન સ્ટોપ ઊંઘ્યા વગર પ્રાર્થના કરેલી વ્યક્તિ જોઈ છે. જો તેણે તેમ કર્યું છે તો આજે તો કદાચ ના દેખાય, પણ કાલ પ્રભુનો મહિમા તેનામાં દેખાશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તે દેવની સાથે કનેક્ટેડ છે. તમારા મોબાઈલ અને બેટરી સાથે તમે કનેક્ટ કરીને ઇલેક્ટ્રિસિટીના પ્લગ સાથે ઓન ન કરો. તમારો મોબાઈલ લાખનો હોય તો પણ પથ્થર જ છે, પણ એ ચાર્જ થાય ત્યારે સર્વ કરતા વધારે ફંક્શન છે. પ્રભુના બાળકો આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને
ચાર્જ કરવાનો સમય આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. જે સગા અત્યારે આશીર્વાદ આપે એની માટે ખૂબ જ આભાર. લાકડી હતી, કશું નતા, 4 ટોળા થયા, બહુ આભાર. હા, એસાઓને માટે ગિફ્ટ આપવાને માટે 580 જાનવર આપ્યા, કશો વાંધો નહીં. પ્રેઝ ધ લોર્ડ. એ બધા કરતા વેરી ઇમ્પોર્ટન્ટ પ્રભુની સંગત. હાલેલુયા. અને એને આપણે શીખવાની જરૂર છે. આપણે સંતોષ ન માનીએ, આપણે ઘણો પ્રાપ્ત કરવાનો છે, કેમ કે દેવ આપણને ઘણું આપવાનું છે. પ્રભુનું વચન કહે છે, અને એના જામનો સાંધો મોચાઈ ગયો. મોચાઈ ગયો તો એવું નહીં કે તો હવે દુખે છે સુઈ જાઓ. સ્ટીલ હજી બન્યો છે. હું વાંચું છું 26મી કલમ. અને તે બોલ્યો, અરુણોદય થાય છે, મને જવા દે. તેને કહ્યું કે મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. ભલે મારો સાંધો મોચાઈ ગયો હોય, ભલે એવો થાકી ગયો હોય, ભલે જે હોય એ, મને આશીર્વાદ આપતો જવા દઈશ. આશીર્વાદ ઓછા હતા. આટલા બધા ઢોર ઢાંક, દાસ દાસીઓ, સોનું રૂપું ચાંદી, ઓછો તો આશીર્વાદ. 580 જાનવર ગિફ્ટ આપવા એટલે શું? પણ એ આશીર્વાદ તેની નજર ન હતી. એની નજર હતી બોલો આનંદકારી આશીર્વાદ હતું. અને ન હતું થાય એ આશીર્વાદિત નહીં, સદાનો આશીર્વાદ. મને અને તમને પ્રભુએ સદાના આશીર્વાદ માટે બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને જો એ સ્પિરિચ્યુઅલ આઈઝ એ આશીર્વાદોને માટે એ આંખ તલપતી હોય તો કેટલું બધું સારું. હાલેલુયા. દાઉદ કહે છે કે મેં મારા દેવ પાસે એક વરદાન માંગ્યું. હાલેલુયા. કે દેવ મારી પર કૃપા કરે અને હા તે મારી આંખ ખોલે અને હું હાલેલુયા તેની સુંદરતાનું અવલોકન કરું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બિયોન્ડ ધીસ, અત્યારે છે તેના કરતા દૂર પણ સદાકાળી. હાલેલુયા. તું મને આશીર્વાદ આપ તો જ હું તને જવા દઈશ. અને તેણે કહ્યું કે તારું નામ શું? તેણે કહ્યું યાકૂબ. અને તે બોલ્યો, હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇસ્રાએલ કહેવાશે, કેમ કે દેવની તથા માણસોની સાથે તે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે. પ્રભુ ઈસુ આજે સવારે આ પાસખાના સન્ડે, પ્રભુ ભોજનના રવિવારે એવા લોકોને શોધે છે જે દેવ અને માણસોની સાથે જીવે અને જય પામે. બોલો જય. જય. એમને યાકૂબને પ્રભુ યાકૂબ મારો, યાકૂબ મારો, યાકૂબ મારો, યાકૂબ ઇસ્રાએલ મારો, ઇસ્રાએલ મારો, ઇસ્રાએલ મારો. એમને પ્રભુ બોલતો નથી. તેને તો પ્રથમથી વેલ્યુ હતું કે જે પુત્રપણું શું છે, ભલે રામ શાક મારો ભાઈ ખાઈ જાય, પી દીધું, મને તારો જ્યેષ્ઠ પુત્રપણાનો હક આપ. હાલેલુયા. અને પેટને સારું અને પેટ અન્નને સારું દેવ તે બંનેનો નાશ કરશે. પૃથ્વી પરના વાનાઓ તરફ આપણે નજર ન લગાડીએ, ઉપરના બાઇબલ કહે છે પ્રથમ તેના રાજ્ય અને ન્યાયપણાને શોધો એટલે સર્વ તમને આપવામાં આવશે. બોલો સર્વ. સર્વ. હાલેલુયા. તમારી પ્રથમ, તમારું પ્રથમ સ્થાન, તમારી ઈચ્છા, તમારી ભાવના ક્યાં છે? એ બધું આપવાની જરૂર છે. એક જ દિવસમાં તે રાજાને ઘાસ ખાતો કરી શકે છે. પ્રભુને કોઈ બાબત શક્ય નથી. એ બેલશાસ્સાર 1000 અમીર ઉમરાઓ સાથે સોનાના પ્યાલામાં દારૂ પીવડાવીને મેજબાની કરનાર બેલશાસ્સારને કહેવામાં આવ્યું, હે બેલશાસ્સાર, આ લેખ તે વાંચ્યો છે તે છે મેને તખિલ ફારસી. હે રાજા દેવે તને તોલ્યો છે, તું કમતી માલુમ પડ્યો છે, માટે તારું રાજ્ય માધ્યોને ઈરાનીઓને આપવામાં આવશે. અને બાઇબલ કહે છે તે જ રાત્રે, બોલો તે જ રાત્રે, તે જ રાત્રે દાનિયેલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે બેલશાસ્સાર મરણ પામ્યો અને એ દાનિયેલને ઊંચું સ્થાન આપવામાં આવ્યું.
પ્રભુના બાળકો, રાજાનું મન પ્રભુ ચાહે ત્યાં વાળી શકે છે. તમારા માટે ધન કમાવો, ગભરાશો નહીં. તમારા માટે સારા વાના પ્રાપ્ત કરવા, ગભરાશો નહીં. પહેલા તમારા જીવનમાં પ્રભુને સ્થાન આપો. જે વચનો બોલી છું તે હું વાંચું છું. દાનિયેલ તેનો 5મો અધ્યાય અને 29મી કલમ. મને લાગે છે હું આગળથી વાંચું 25મી કલમથી. હવે જે લેખ લખવામાં આવ્યો હતો તે આ છે. મેને તકેલ ફારસી. એ લેખનો અર્થ આ છે. મેને એટલે દેવ આપણા રાજ્યની ગણના કરી છે. તેનો અંત આવ્યો છે. તકેલ એટલે આપ ત્રાજવામાં તોલાયા છો ને કમતી માલુમ પડ્યા છે. પેરસ એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે ને તે માદીઓને ઈરાનીઓને આપવામાં આવ્યું છે. ત્યારે બેલશાસ્સારની આજ્ઞાથી તેઓની દાનિયેલને જાંબુઆ રંગના વસ્ત્ર પહેરાવવામાં આવ્યા. તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવી અને ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો. મારી પાછળ બોલો, તે જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસ્સાર માર્યો ગયો. તેનું રાજ્ય માદી દાર્યાવેશ કે જે સુમારે 62 વર્ષનો હતો તેના હાથમાં આવ્યું. ઓ પ્રભુના બાળકો, તેની ઈચ્છા વગર એક પાંદડું પડતું નથી. આકાશ અને પૃથ્વીનો દેવ, આકાશ તેનું રાજ્ય અને પૃથ્વી તેના પગ મૂકવાની જગ્યા છે. દેવના મનસુબાને કોણ બદલી શકે છે? દેવની સાથે કોણ યુદ્ધ કરીને જીતી શકે છે? દેવ તે દેવ છે. અને જો આપણે તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યા છે, જો આપણે તેના રાજ્ય માટે બોલાવવામાં આવ્યા છે, જો આપણે તેના રથમાં ખંડી લેવામાં આવ્યા છે, તો આજે વાતને જાણી લઈએ કે આપણે પણ યુદ્ધ કરવા તૈયાર રહેવું છે. હાલેલુયા. તું મને આશીર્વાદ આપે તો જ હું તને જવાબ દઈશ. હાલેલુયા. બોલો સ્વર્ગીય આશીર્વાદ, અનંતકાલિક આશીર્વાદ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને બાઇબલ કહે છે તારું નામ શું? તેણે કીધું યાકોબ, પણ કહે છે હવે તું ઇસ્રાએલ કહેવાશે. બોલો ઇસ્રાએલ. ઇસ્રાએલ કેમ કે દેવની તથા માણસની સાથે યુદ્ધ કર્યું છે ને કઈ તું જય પામ્યો છે. યાકોબે તેને પુસ્તક કહ્યું કે કૃપા કરીને તારું નામ મને કહે. તેણે કહ્યું કે મારું નામ શા માટે પૂછે છે? અને તેણે તેને આશીર્વાદ આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ જગ્યાનું નામ પનીએલ પાડવામાં આવ્યું. ઓ ચર્ચ, દેવે નવું નામ આપ્યું. બોલો નવું નામ. નવું નામ. તું યાકૂબ નહીં, તું ઇસ્રાએલ કહેવાશે. બોલો તું યાકૂબ નહીં, તું ઇસ્રાએલ કહેવાશે. આત્મિક સફરની અંદર ઉત્પત્તિ 17મા અધ્યાયને આપણે ખોલીએ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને હું તેની પહેલી તરફથી વાંચું છું. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું અને તેને કહ્યું કે સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થાય. કેટલા વર્ષનો થયો? બચ્ચું નથી હતું. 99 વર્ષ. 75 વર્ષનો હતો અને કીધું હું તને સંતાન આપીશ. 99 વર્ષ. પ્રભુએ કીધું મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાય. તમારા વિશ્વાસી જીવનના ગમે તેટલા વર્ષો થયા હોય, તમે એમ કહો કે 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, એથી વધારે 40 કે 50, whatever. વિશ્વાસની દોડનો ગમે તેટલો ટાઈમ થયો હોય, તમે જે પ્રાપ્ત કરવા ચાહો છો જો તમને નથી મળ્યું તો પણ દેવ શું કહે છે? હું સર્વસમર્થ દેવ છું. બોલો હું સર્વસમર્થ દેવ છું. આપણે સર્વસમર્થ દેવની પાછળ જ ચાલીએ છીએ. હાલેલુયા. મારી સમક્ષ થા. પ્રભુનું વચન કે સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. હજુ આપણે પરિપૂર્ણ થવાનું છે. 25 વર્ષ, ઓ માય ગોડ, 75 વર્ષથી નીકળ્યો હરાનમાંથી, 99 વર્ષ, 24 વર્ષ થયા. હજુ કે છે પરિપૂર્ણ થા, પરિપૂર્ણ થા, પરિપૂર્ણ થા. બોલો પરિપૂર્ણ થા. આપણે એકબીજાને કહીએ પરિપૂર્ણ થા. દેવની સમક્ષ ચાલ, પરિપૂર્ણ થા. હું આજ આપને
વર્ષો ગલીએ ગલીએ ગામડે ગામડે શહેરે શહેરે વચન પ્રગટ કર્યું હોય, પરિપૂર્ણ થાય મારી સમક્ષ ચાલ. અને હા, પાઉલ કે જેના વાપરેલા રૂમાલોથી મારા સાદા થતા, એ પાઉલ કે હું સંપૂર્ણ થઈ ચૂક્યો છું એમ તો નથી, પણ સંપૂર્ણતા તરફ હું દોટ મૂકું છું. હું પાછળનું બધું વિસરી જાઉં છું. મને જે લાભદાયક છે એનો કચરો સમજું છું. હું તો મારા પ્રભુના બધા સ્તંભના સિવાય બીજું કશું જાણું નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પરિપૂર્ણ થવાનું છે દરરોજ. જે સમય એમ કે ચાલશે આજે, ઓ એ સમય રણસીકડું વાગ્યું તો ના, પરિપૂર્ણ થા. પ્રેઝ ધ લોર્ડ. અને હું મારો કરાર મારી અને તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. ઇબ્રાહીમ ઊંધો પડ્યો અને દેવની સાથે બોલતા કહ્યું કે જો તારી સાથે મારો કરાર છે ને તું ઘણી પ્રજાનો, દેશ જાતિનો પૂર્વજ થશે. 5મી કલમ દેવ કહે છે, 5મી કલમ, હવે પછી તારું નામ ઇબ્રામ નહીં કહેવાશે પણ ઇબ્રાહીમ એવું તારું નામ થશે, કેમ કે મેં તને ઘણી દેશ જાતિઓનો પૂર્વજ કર્યો છે. અહીંયા નામ ચેન્જ. 99 વર્ષનો થયો પણ કે છે ને, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा. હું પ્રભુની પાછળ ચાલીશ અને પાછળ કરીને જોઈશ જ નહીં. જેને હળ પર હાથ દીધો તે પછવાડે ન જોવે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારો વધસ્તંભ ઉચકીને આગળ ચાલો. દરેક વ્યક્તિને કે છે પોતાનો વધસ્તંભ, બોલો પોતાનો. મારો વધસ્તંભ મારે ઉચકવાનો છે. મારો વધસ્તંભ, હું કેન્સર પીડિત સ્ત્રી છું. તમારો વધસ્તંભ તમે કેન્સર નથી. યા મારે હાર્ડ ટાઈમમાંથી નીકળવાનું છે. બહુ ભયંકર ટ્રીટમેન્ટમાંથી હું નીકળી રહી છું, પણ એ મારા માટે છે. પ્રભુનું વચન કે છે તારા, હાલેલુયા, તારું જે છે તેને તું વળગી રહે, રખીને તારો મુંગટ કોઈ લઈ દે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કોણ મારી સાથે પ્રાર્થના કરવા આવે? કોણ મારી પ્રાર્થનામાં લઈ જાય? કોણ મારું ભાડું ભરે અને કોણ મને મદદ કરે? આ બધું ફેંકી દો. એક વસ્તુ યાદ રાખો, गर कोई मेरे साथ न आए, गर कोई मेरे साथ न आए, गर कोई मेरे साथ न आए, ताज पाऊंगा, ताज पाऊंगा, ताज पाऊंगा, ताज पाऊंगा. यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा. 20 વર્ષની વિપત્તિ પછી યાકૂબ એકલો રહી ગયો. 10 વાર તેનું વેતન બદલી નાખવામાં આવ્યું. અન્યાય પર અન્યાય પર અન્યાય પર અન્યાય ગુજારવામાં આવ્યો. કોઈ ફાળી ખાધેલું પોતે આપી દીધો. ઘસાતો ગયો. છેલ્લા એ કહે છે તું મને આશીર્વાદ આપતો હું તને જવા દઈશ. મને આશીર્વાદ આપતો મને તો હું તને જવા દઈશ. એ લંગડો થઈ ગયો પણ કે છે ના, મને આશીર્વાદ જોઈએ છે. અને તેને કીધું હવે તું યાકૂબ નહીં પણ તું ઇસ્રાએલ. ઇબ્રાહીમ 24 વર્ષના વિશ્વાસી લાઈફના અંદર દોડતો ગયો. જ્યાં ગયો ત્યાં તેને વેદી બાંધી, જ્યાં ગયો ત્યાં તેની વેદી બાંધી. એની પત્ની બહુ ખૂબસૂરત હતી. તેની પત્નીને પણ
રાજાના મહેલે લઈ જવા. ઓ પણ દેવે કીધું, ખબરદાર તું તેને અડકીશ. So many times આપણે આપણી ફરજની અંદર નિષ્ફળ બનીએ. આપણે એમ કહીએ કે હવે કેવી રીતના, કોણ હસબન્ડ એવો છે જે પોતાની વાઈફને કોઈ લઈ જાય તો લઈ જવા દે? કોઈ નહીં. પણ હવે એ કરી શકતો જ નથી, કેમ કે રાજાનું બળ અને સરદારોનું બળ ઇબ્રાહીમના બળ કરતા અધિક છે. અને ઇબ્રાહીમને મરણ સિવાય દેખાતું નથી. ત્યારે દેવે તેનો પક્ષ લીધો. હું આજે આપને પૂછું, જે તમે નથી કરી શકતા ત્યાં દેવ તમારા માટે ઉભો રહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એમને સારા બાઈને મોકલીશ નહીં, એને વસ્તુઓ સાથે મોકલ. એ બધી વસ્તુઓ એ કલમ પાડતી નથી. હું આજે આપને કહેવા માંગુ છું, જે તમારું લૂંટાઈ ગયું, જે તમારું નષ્ટ થયું, બાઇબલ કહે છે શૈતાનને 7 ગણું પાછું આપવું પડશે. બોલો 7 ગણું. 7 ગણું. અયુબને તો બમણું મળ્યું, પણ ઓ સંતો, દેવ તમને 7 ટાઈમ મોર આપવાને શક્તિમાન છે. જે એકલો બાબેલ આવ્યો, દાનિયેલ, શાદ્રાક, મેશક, અબેદનગો પકડીને લાવવામાં આવેલા જુવાનો હતા. દાનિયેલને ત્રીજો અધિકારી ઠરાવવામાં આવ્યો. સોનાની સાંકળી, રથ અને રાજ પોશાક. એ પ્રભુ બદલાઈ ગયો નથી. કહી દો આજુબાજુ, એ પ્રભુ બદલાયો નથી. નથી બદલાયો. એ અનાથ એસ્તર રાણીને 127 પ્રાંતની હાલેલુયા રાણી બનાવી શકે છે. અનાથ સ્ત્રીને ક્વીન બનાવી શકે છે. એ ચાહેથી બધું કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હવે તું ઇબ્રાહીમ નહીં, પણ તું ઇબ્રાહીમ કહેવાશે. અને તું હાલેલુયા ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે. ફાધર અબ્રાહમ કહેવામાં આવશે, પૂર્વજ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. હવે આયો વારો સારાબાઈનો, હે ના? ઉત્પત્તિ 17મો અધ્યાય અને હું વાંચું છું 15મી કલમ. પછી દેવે ઇબ્રાહીમને કહ્યું કે તારી સ્ત્રીનું નામ સારાય ન રહે, પણ સારાહ તેનું નામ થશે. અને હું તેને આશીર્વાદ દઈશ. હું તેને પેટે દીકરો આપીશ. હું ખચી તેને આશીર્વાદ દઈશ ને તે દેશ જાતિઓની માતા થશે. તેનાથી દેશ જાતિઓ રાજાઓ થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, સારા તને 8 વર્ષ સુધી બાળક ન હતું તો દેશ જાતિઓની માતા. બોલો દેશ જાતિઓની માતા. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના બાળકો એક જ જગ્યાની માતા નહીં, દેશ જાતિઓની માતા. ત્યાં સારા બની ગઈ. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહીમની સાથે એક નગરથી બીજો નગર, એક નગરથી બીજો નગર, એક નગર. તમે જો કેટલા પડાવ નાખ્યા ઇબ્રાહીમની લાઈફને તમે જુઓ. સારા તેની સાથે રહી. હું આજે આપને કહું છું, હસબન્ડ વાઈફ, તમારા આત્મિક જીવનમાં તમે એકબીજાને સપોર્ટ કરતા, એકબીજાના દુઃખમાં દુઃખી થતા, આનંદમાં આનંદ કરતા, તમારા વિશ્વાસની લાઈફ કેવી કેટલા વર્ષો કેમ ન હોય, પ્રભુ તમને પણ આશીષ આપશે, તમારા લાઈફ પાર્ટનરને પણ આશીષ. પ્રેઝ ધ લોર્ડ. નામ બદલી દીધું. બોલો નામ બદલી દીધું. હાલેલુયા. એવા ઘણા નામો બદલાયા છે, પણ આજ મેરની સંગત હોવાના કારણે એ બધી બાબતો કહેતી નથી. પણ એક કલમ કાઢીને હું પૂરું કરવા માંગુ છું. પ્રકટીકરણનું પુસ્તક. થેન્ક યુ ફાધર, થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ. ત્યાં પરમેશ્વર પિતા મંડળીની સાથે વાત કરે છે. હાલેલુયા. પ્રભુના નામને ખૂબ ધન્યવાદ. જ્યાં પ્રભુ કહે છે, હું તને નવું નામ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રકટીકરણ પુસ્તક અને આપણે ખોલીએ પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપતા તેનો 3જો અધ્યાય અને વાંચીએ આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. માફ કરશો. હાલેલુયા. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય ને હું એની 12મી કલમ, માફ કરજો, 11મી કલમથી વાંચું છું.
11મી કલમ પ્રતિક્રમ 3:11 હું વહેલો આવું છું, તારું જે છે તેને તું વળગી રહે, કે તારો મુંગટ કોઈ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ એટલે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મરણીઓને કહે છે, જેને સાંભળવાને કામ છે તે સાંભળે. બાઇબલ કહે છે નવું નામ આપીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો ચર્ચા સમય આપણે દરેક વ્યક્તિ આપણા પગ પર ઉભા થઈ છે. પ્રભુ કહે છે તારું જે છે તેને તું વળગી રહે, તારું છે તેને વળગી રહે. હું તને મુંગટ આપીશ, હું તને નવું નામ આપીશ. આવો એક એક હાથ ઊંચા કરીએ, એક એક ભાઈ બહેનો આપણા હાથને ઊંચા કરીએ. પ્રભુ ચાહે છે આપણને નવું નામ મળે, પણ હાલેલુયા એની માટે જે યાત્રા છે એ યાત્રામાં આપણું જીવન પ્રભુની અંદર વિશ્વાસ યોગ્ય રહે. પરિસ્થિતિની સામે ન જોઈએ, દેવના વચનની સામે જોઈએ. અને આજે આપણી આગળ આ મેજ છે. આ મેજ શું દર્શાવે છે? આ મેજ દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમની વાડીના અંદર ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, હે બાપ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી કર. અને આ પ્યાલો બહુ કડવો હતો. એ શરીરને ભાંગવું, શરીરમાંથી લોહીની ધારા વહેવી બહુ કઠણ હતું. પણ પ્રભુ એ ચમત્કાર ઉપરાંત તેને પોતાનું સેક્રિફાઈસ આપ્યું. અને માટે કહે છે સર્વ ઘૂંટણ તેની આગળ નમશે ને હરેક જીવ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને ઈસુ ખ્રિસ્તનું નામ સર્વ નામોથી શ્રેષ્ઠ નામ છે. જે નામથી ભૂતો નીકળે છે, જે નામથી બીમાર સાજા થાય છે, જે નામથી મુર્દા જીવતા થાય છે, જે નામથી તારણ છે. આવો આપણે હાથ ઊંચા કરીને પ્રભુને કહીએ કે તારા વચન પ્રમાણે હવે મારા જીવન પર દયા કર. હું તને વિશ્વાસ યોગ્ય રહું અને તારી દરેક આજ્ઞા પાડતા મારા જીવનની અંદર હું કદી પણ જમણે કે ડાબે ન જોઉં. ઇબ્રાહીમનો દેવ, ઇસાકનો દેવ, યાકૂબનો પ્રભુ, હું એલિયાના જેમ તને વળગી રહું. એલિયાને મારી આત્માને ચાખ્યું, પણ એલિયા દેવને વળગી રહ્યો. ઓ, હું તને વળગી રહું. એ સર્વશક્તિમાન પ્રભુ આજે જે વચન તમે તમારા બાળકોને આપ્યું, વચન મેં તારા લોકને કઈ સંભળાવ્યું છે કે તું તારા બાળકોને નવું નામ આપવા માંગે છે. તું તારા બાળકોને અનંતકાળ ટકનારા સુખદાયક માન આપવા માંગે છે. જ્યાં તારા બાળકો કમજોર છે ત્યાં તમે તમારા બાળકોનું સામર્થ્ય છો. તમે તમારા બાળકોને ઓ લોર્ડ શત્રુઓના કરતા વધારે ભંડાર કરીને આપી શકો છો. ઓ મારા કાશમાંના પ્રભુએ ઉભી એક વ્યક્તિઓને તારા બીજા આગમન માટે તૈયાર કર. અને હવે અમે તારી પવિત્ર મેજની પાસે આવ્યા છીએ. અને આ મેજ દર્શાવે છે કે મારા અને તારા લોકના તારણે માટે તું વધસ્તંભ પર મરણ પામ્યો. યહોવાની મરજી તને કચડવાની હતી. તારા માથાના ટાળકાથી પગના તળિયા સુધી તારા શરીરમાંથી લોહીની ધારા વહેતી ગઈ. ઓ મારા પ્રભુ, જે રક્ત હવેલના કરતા સારું બોલે છે એ અમારો મહાયાજક. અમે તારી સ્તુતિ કરીએ છીએ અને તારી આજ્ઞા છે મારું મરણ મારા આવતા સુધી યાદ કરો. આ પાસખા ગુલામીમાંથી છોડાવે છે. આ પાસખા ઓ માદાને સાજા કરે છે. આ પાસખા નવું રાજ્ય આપે છે. આ પાસખા પ્રભુમાં જીવનને જીવવાની કૃપા આપે છે. આ પાસખા, આ મેજ માણસને ધનવાન કરે છે. અમારા મને દરેકને તારી આજ્ઞા પાડી તારી કૃપામાં મરણ યાદ કરવાની કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન.